तो नमस्कार दोस्तों। तो महेश चंगोड़ ने इस वीडियो के अंदर क्या बोला। दोस्तों तो महेश चंगोड़ ने बोला है कि जब भी किसान अनाज किसी दुकानदार के पास जाकर बेचता है तो वहाँ दुकानदार उस अनाज का भाव लगाता है। अगर वही अनाज अगर किसान उनसे लेने जाता है तो वही दुकानदार अपने मनमानी से बेचता है। तो दोस्तों किसान के ऊपर क्या अत्याचार और क्या वेदना हो रही तो महेश चंगोड़ ने इस वीडियो के अंदर बोला है। दोस्तों तो इस वीडियो को अंत तक जरूर से देखिए। महेश चंगोड़ ने क्या खेड़वाना पैसा वधी गया। બી લાવી હતી, બી વાળા હજી આકા 1000 નું 1500 નું આલે 1500 ના મૂળસણા અને આપણા હતા વેચવા જાય 700 રૂપિયા તે કઈ નિમે તે આપણું કઈશું વેલ્યુ નિમે ને ખેતી કરવા વાળાનું અને બધું કમાવા વાળાનું બોલી નહીં લાગે તો ટેબલ ઉપર ખુરશા માંડીને બહાર એ બોલી લગાડે। તમે હતી કોમેન્ટ માં જણાવો કે આપું મતલબ એમ ગણે ભલે આપણી ખેતર બધું પણ આપું ગુલામી કરી રહ્યા નહીં કરી રહ્યા કરી રહ્યા છે મારો ભાઈ। હમણે પાણી વાળવાનું રાત દન સણામાં આમતું ભડકોના અહીં જાય નહીં પાણી નહીં જાય બધું વાળવાનું તો બધી વેલા પડે અને ફેર પાછા મક્કી કરે તી ભૂરના આવી ભરાય તી ડોય વાય એમ કરી 1 કલાકે તો ઈ ખાઈ જાય તી બે ચાર ભારા વગાડે વગાડે કે નહીં વગાડે બધું વેલા કરવાનું રાત દનની મહેનત કરે તે આપણને કઈશું નહીં મળે ઠેંગો મળે 30 રૂપિયા દાહડી હતી નહીં પડે આપણે ખેતરું પણ આપણું કોઈ બેલું નહીં મારો ભાઈ। સરકાર અમથી કે કરે भाव बढ़ाएंगे मोबाइल में पण कई भाव नहीं होते ने गांगेडी जन पूछे सणा नो भाव 650 सेट वधारण भाव जी होई आणि हुनी कंता लावे 13000 रुपया થઈ જાય તેરી સડક ની સડે હમણા 1500 રૂપિયા ના મૂળ સણા બીના હું પૂછવા ગયો બી યાર 1500 રૂપિયા ના એટલે મને તે બહુ ગુસ્સો આવે છે મારા ભાઈ। એક તે વરહાદ હતી પડપડ કર્યો અને મારા સણા હતી મોંધા મટ થઈ ગયા મક્કી પાછી ટી લે આવ્યો પણ હું વેચું નહીં દુકાને ઘેર ખાવાની વેચવાનું નહીં એ ભલે ભૂખે પડ રહેવાનું અરે પૈસા વગર પડ રહેવાનું પણ મક્કી વેચવાની નહીં હું બજાર વાળા હાલવાનું નહીં કામ વગર કેમ કે આપડી કેમ તો સસ્તા ભાવ મળી ને મજા નથી આવતો। તમો આવ રેવા દો વધારે વાત કરી ઝઘડો થઈ જાય।